હેલો નમસ્કાર મિત્રો, મારું નામ મીનાક્ષી છે અને મારા લગ્ન થયા તેને 2 વર્ષ થઈ ગયા છે। મારા સંતરાની સાઈઝ 38 છે અને મારા સંતરા ખૂબ મોટા છે। પણ મિત્રો, મારા પતિનો પોપટ ખૂબ નાનો છે અને મને ખબર હતી કે એ મને ક્યારે પણ ખુશ કરી શકશે નહીં। તેમને મને આજ સુધી ખોદવાનું ખરું સુખ આપ્યું નથી, જે માટે હું તરસી છું। હું આ વાર્તા કહી રહી છું કે મેં કેવી રીતે મારા ગુફની વર્ષો જૂની તરસ छिपाવી। મારો પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને હું એક ગૃહિણી છું। જ્યારે અમે અમારા નવીન ફ્લેટમાં જે અમને કંપનીએ આપ્યો હતો તેમાં રહેવા ગયા ત્યારે અમારી આજુબાજુ ખૂબ લોકો રહેતા હતા। તે બધા સારા લોકો હતા અને એ લોકોનો વ્યવહાર મારા માટે પણ ખૂબ સારો હતો અને એ લોકોમાંથી એક મારા પતિનો ખૂબ સારો મિત્ર બની ગયો હતો। એ ક્યારેક મારા સાથે પણ મજાક કરી લેતો હતો, પણ મને એની નજર હંમેશા મારા શરીર પર દેખાતી હતી। એ મારી પાસે ખૂબ એકટકે જોતો રહેતો, પણ હું એકે કંઈ પણ ન બોલતી અને એને આગળ આવવાનો મોકો મળતો ગયો। એ રોજ મારા ઘરે આવતો। એક દિવસ જ્યારે એ મારી ઘરે આવ્યો ત્યારે મારા પતિ ઘરે નહોતા અને હું એકલી ઘરે હતી। એ મારી સાથે ખૂબ હસીને બોલવા લાગ્યો અને મને કહ્યું કે તમે ખૂબ સુંદર છો અને તમારું શરીર પણ ખૂબ સરસ છે। મને એ સાંભળીને ખૂબ સારું લાગ્યું। હું થોડી શરમાઈ ગઈ અને માથું નીચે કરીને કિચન તરફ ગઈ અને મારું કામ કરવા લાગી। એ થોડી વાર એકલો બેઠો અને પછી ત્યાંથી નીકળી ગયો। પણ એ દિવસ પછી એ જ્યારે પણ મારા ઘરે આવતો ત્યારે મને એક તરસ ભરી નજરોથી જોતો હતો અને મને અડવાનો પ્રયત્ન કરતો હતો। મને એ બધું ગમવા માંડ્યું હતું કારણ કે હું ખૂબ તરસેલી હતી અને મને કોઈ પોપટ જોઈતો હતો જે મારી ગુફાને શાંત કરી દે। હવે હું પણ મારી કમર, ગોળ અને સંતરા એને દેખાડવા લાગી અને મોટા ગળાના કપડાં પહેરવા લાગી અને મારા સંતરા બતાડવા લાગી અને એને મારી પાસે આકર્ષિત કરવા લાગી। હવે એ મારી ચાલમાં ફસવા લાગ્યો હતો। પછી મારા પતિને એના કંપનીના કંઈક કામ માટે 3 દિવસ માટે બહાર જવાનું હતું અને ત્યારે હું ઘરે એકલી હતી અને ત્યારે હું મારા પતિ સાથે મેસેજ કરતી હતી। જે દિવસે મારા પતિ બહાર ગયા તે દિવસે સાંજે તે મારી પાસે આવ્યો અને મારી પાસે બેસીને એના મોબાઈલ પર મને મસ્ત ફોટા બતાડવા લાગ્યો। એ જોઈને હું ધીરે ધીરે ગરમ થવા લાગી। એ મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યો અને આગળ વધવા લાગ્યો। પછી એને મને અચાનક પકડી અને સોફા પર સુવડાવી અને મારા સંતરા દબાવવા લાગ્યો। હું ખૂબ જોશમાં આવી ગઈ અને મેં ત્યારે ફક્ત મેક્સી પહેરી હતી। તે મારા સંતરાને મારા કપડા પરથી જોરથી દબાવવા લાગ્યો અને મારા પર સૂઈ ગયો અને મને પપી કરવા લાગ્યો। એ મને ઉચકીને બેડરૂમમાં લઈ ગયો અને એને મારી મેક્સી કાઢીને મને એકદમ નાગી કરી નાખી અને એ પણ એકદમ નાગો બની ગયો। હું તો એનો લાંબો અને જાડો પોપટ જોઈને ડરી ગઈ। એનો પોપટ 7 ઇંચ લાંબો હતો અને 3 ઇંચ જાડો હતો। પછી એ બોલ્યો કે રાણ ક્યાં જાય છે? તે અને ઊભો કર્યો છે અને હવે એને ચૂસ અને એને મારા વાળ પકડ્યા અને એનો પોપટ બળજબરીથી મારા મોંમાં નાખી દીધો અને મારું મોઢું ખોદવા લાગ્યો। તેનો પોપટ મારા મોંમાં ફક્ત 3 ઇંચ અંદર ઘૂસી રહ્યો હતો। મારા આંખોમાંથી આંસુ બહાર આવવા લાગ્યા અને એ મને ગાળો આપી રહ્યો હતો, આ રાંડ, તારી માને જોરથી ચૂસ મારો પોપટ સાલી, તારો પતિ તને ખોદતો નથી પણ આજે હું તને ખોદીને તારી ગુફાનો હોલ બનાવી નાખીશ। આ સાંભળીને હું ખૂબ ડરી ગઈ। પછી એને મને બેડ પર સુવાડવી અને એ મારા ઉપર બેસી ગયો। એનો પોપટ મારા સંતરામાં હતો અને એ મારા સંતરાને એના પોપટથી ખોદવા માંડ્યો। એ સંતરાને ખૂબ જોરથી દબાવવા માંડ્યો। પછી એને મારા પગ ઉચકીને એના ખંભે મૂક્યા અને એનો પોપટ મારી ગુફા પર રાખ્યો અને એક જોરથી ઝટકો માર્યો અને મેં ચીસ પાડી। મેં એ તકલીફથી ધીરે ધીરે હોશ ગુમાવવા લાગી, પણ એ જનાવર હવે ઊભું રહેવાનું ન હતું। મેં એને કહ્યું કે પ્લીઝ અને બહાર કાઢી નાખ, નહીંતર હું મરી જઈશ। પ્લીઝ, પણ એને કંઈ ન સાંભળ્યું અને એ મને ધક્કા મારવા લાગ્યો। પછી એક જોરથી ધક્કાથી હું બેહોશ થઈ ગઈ પણ એ મને ધક્કા મારતો રહ્યો। મને 5 મિનિટ પછી હોશ આવ્યો તો તે ત્યારે મને ધક્કા મારી રહ્યો હતો। એ મને ખૂબ જોરથી છોડવા લાગ્યો અને કહ્યું કે હું તારી ગુફાનો હોલ બનાવી નાખીશ। એ મને 30 મિનિટ છોડતો રહ્યો અને ત્યારે મેં 3 વખત પાણી છોડ્યું હતું અને હવે એ પણ પાણી છોડવાનો હતો। મેં કહ્યું કે પ્લીઝ પાણી અંદર છોડતો નહીં તો એ બોલ્યો કે કા રાણ, તું મારો પોપટ લઈ શકસ પણ મારું પાણી કેમ ના લઈ શકે? હું તો એને અંદર નાખીશ સાલી ચીનાલ।
એને એનું પાણી મારી ગુફામાં નાખી દીધું. હું એના ખોદવાથી ખૂબ સંતુષ્ટ થઈ ગઈ હતી અને મને એ સુખ મળ્યું હતું જે હું મારા પતિ પાસે માંગતી હતી. એને મને એ દિવસે સાંજના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ખૂબ ખોદી અને 4 વાર ખોદી, જેથી હું બીજા દિવસે સારી રીતે ચાલી પણ શકતી ન હતી. પણ મને એને ખોદીને ખૂબ મજા આવી ગઈ. પછી એ બાથરૂમમાં ગયો અને એનો પોપટ સાફ કર્યો અને પછી કપડાં પહેરીને એના ઘરે નીકળી ગયો. મેં બીજા દિવસે રાતે 2 વાગે એને કોલ કર્યો અને એને મારી ઘરે બોલાવ્યો અને એ આવ્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો અને જોયું તો એ એની સાથે એના 2 મિત્રોને પણ લઈને આવ્યો હતો. એ જોઈને હું ચકિત થઈ ગઈ અને મનમાં ખૂબ ખુશ થઈ ગઈ. મેં એને પૂછ્યું કે તું આ લોકોને કેમ લઈને આવ્યો? તો એ બોલ્યો કે મારી રાની તારી ગુફા ફાડવા માટે એ લોકો મારી સાથે આવ્યા છે. મિત્રો ત્યારે હું ફક્ત ટી-શર્ટ અને પેન્ટીમાં હતી. મેં તેમને અંદર બોલાવ્યા તો એ નહીં કહેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમે તને અહીં બહાર ઉઘાડામાં ખોદશું. મેં તેમને કહ્યું કે રાત થઈ ગઈ છે અને આપણો અવાજ કોઈ સાંભળી લેશે તો ખૂબ પ્રોબ્લેમ થઈ જશે. તમે બધા પ્લીઝ અંદર આવી જાવ અને મારી સાથે જે કરવું હોય તે કરી લો. હું તમારી પાસેથી ખોદી લેવા માટે એકદમ તૈયાર છું. પછી એમાંથી એકે મારો હાથ પકડ્યો અને મને ઉચકીને અંદર લઈ ગયો અને મને ડાઇનિંગ ટેબલ પર સુવાડવી અને મારી પેન્ટી કાઢી નાખી અને મારી ગુફા ચાટવા લાગ્યો. બાકી 2 લોકો મારી પાસે ઊભા રહ્યા. એમાંથી એકે મારી ટી-શર્ટ પકડી અને જોરથી ખેંચીને ફાડી નાખી અને એ મારા સંતરા ખૂબ જોરથી દબાવવા લાગ્યો. મને ખૂબ મજા આવતી હતી અને એ લોકો મને ગાળો બોલતા હતા અને કહેતા હતા કે સાલી રાંડી આપને પેલા કેમ ના મળી? આની ગુફા તો હજી એકદમ સીલપેક છે. પછી એમાંથી એકે એનો પોપટ બહાર કાઢ્યો અને મારા મોંમાં નાખી દીધો. મેં એને લોલીપોપની જેમ ચૂસવા લાગી અને પછી એમાંથી બીજો બોલ્યો કે હવે મારા પોપટની પણ મજા લે. એટલું બોલીને એને તેનો પોપટ મારી ગુફા પાસે રાખ્યો અને એક ધક્કો મારીને અંદર નાખી દીધો અને મૂછીસ પાડવા લાગી પણ ત્યારે મારા મોંમાં એકનો પોપટ હતો અને મારો અવાજ નીકળી શક્યો નહીં. પછી થોડી વાર ખોદીને એ લોકોએ મને ટેબલ પર કૂતરી બનાવી અને મારા બંને બાજુથી ખોદવા લાગ્યા. મને એનાથી ખૂબ મજા આવતી હતી કારણ કે એ એક સાથે મને ખોદતા હતા. પછી ત્રીજાએ એનો પોપટ બહાર કાઢ્યો તો એનો કાળો મોટો પોપટ જોઈને મને બીક લાગી. એ મારી નીચે આવ્યો અને મારી ગુફામાં એનો પોપટ નાખીને ધક્કા મારવા લાગ્યો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.